મો શબ્દ માખી. માખીને અંગ્રેજીમાં ફ્લાય કહેવાય. ફ્લાયનો સ્પેલિંગ થાય FLY, ફ્લાય મતલબ કે માખી. 16મો શબ્દ માટી. માટીને અંગ્રેજીમાં સોઇલ કહેવાય. સોઇલનો સ્પેલિંગ થાય SOIL, સોઇલ મતલબ કે માટી. 103મો શબ્દ મિત્રો મુલાકાત. મુલાકાતને અંગ્રેજીમાં વિઝિટ કહેવાય. વિઝિટનો સ્પેલિંગ થાય VISIT, વિઝિટ મતલબ કે મુલાકાત. 1604મો શબ્દ મુસાફર. મુસાફરને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય. પેસેન્જરનું સ્પેલિંગ થાય PASSENGER, પેસેન્જર મતલબ કે મુસાફર. 1605મો શબ્દ મેઘધનુષ. મેઘધનુષને અંગ્રેજીમાં રેનબો કહેવાય. રેનબોનો સ્પેલિંગ થાય RAINBOW, રેનબો એટલે મેઘધનુષ. 1606મો શબ્દ ધનુષ. ધનુષને અંગ્રેજીમાં બો કહેવાય. બોનો સ્પેલિંગ થાય BOW, બો મતલબ કે ધનુષ. 1607મો શબ્દ મોજું. મોજુને અંગ્રેજીમાં વેવ કહેવાય. વેવનો સ્પેલિંગ થાય WAVE, વેવ મતલબ કે મોજું. 1608મો શબ્દ યાદી. યાદીને અંગ્રેજીમાં લિસ્ટ કહેવાય. લિસ્ટનો સ્પેલિંગ થાય LIST, લિસ્ટ મતલબ કે યાદી. 1609મો શબ્દ રખડવું. રખડવુંને અંગ્રેજીમાં ટુ રોમ કહેવાય. ટુ રોમનો સ્પેલિંગ થાય TO2ROAM, ટુ રોમ મતલબ કે રખડવું. 1610મો શબ્દ રજાઓ. રજાઓને અંગ્રેજીમાં હોલિડેઝ કહેવાય. હોલિડેઝનો સ્પેલિંગ થાય HOLIDAYS, હોલિડેઝ મતલબ કે રજાઓ. 1611મો શબ્દ રદ. રદને અંગ્રેજીમાં કેન્સલ કહેવાય. કેન્સલનો સ્પેલિંગ થાય CANCEL, કેન્સલ મતલબ કે રદ. 1612મો શબ્દ રવાના થવું. રવાના થવુંને અંગ્રેજીમાં ટુ ડિપાર્ટ કહેવાય. ટુ ડિપાર્ટનો સ્પેલિંગ થાય TO2DEPART, ટુ ડિપાર્ટ મતલબ કે રવાના થવું. 1613મો શબ્દ રસીદ. રસીદને અંગ્રેજીમાં રિસિપ્ટ કહેવાય. રિસિપ્ટનો સ્પેલિંગ થાય RECEIPT, રિસિપ્ટ મતલબ કે રસીદ. 1614મો શબ્દ રસ્તો. રસ્તોને અંગ્રેજીમાં સ્ટ્રીટ કહેવાય. સ્ટ્રીટનો સ્પેલિંગ થાય STREET, સ્ટ્રીટ મતલબ કે રસ્તો. 1615મો શબ્દ રહેવું. રહેવુંને અંગ્રેજીમાં ટુ સ્ટે કહેવાય. ટુ સ્ટેનો સ્પેલિંગ થાય છે TO2STAY, ટુ સ્ટે મતલબ કે રહેવું.